કાલુપુર રેલવે તંત્રની બેદરકારીથી મુસાફરો પરેશાન છે। મંથર ગતિની રેલવે તંત્રની કામગીરીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। પરેશાન પ્રજાએ રેલવે તંત્ર પર રોષ વ્યક્ત કર્યો છે। ઝડપી કામગીરી અને રોડ શરૂ કરવા પેસેન્જર્સ માંગ કરી રહ્યા છે। રેલવે તંત્ર દ્વારા કામગીરીના નામે રોડ બંધ કરતા હાલાકી પડી રહી છે। રોડ બંધ હોવાથી માહિતીના અભાવે પેસેન્જર્સને હાલાકી, રોડ બંધ કરતા પેસેન્જર બમણા ભાડા ચૂકવી રહ્યા છે। સારી સુવિધાઓના દાવા કરતા તંત્રના કાન આડે હાથથી પ્રજા હેરાન છે। तकलीफ तो खरी ने मैडम, पेसेंजरों ने तकलीफ है। अहींयानी बधी ट्रेनों बीजी जगह डायवर्ट थई गई है। अमुक चांदलोडिया थई गई है, अमुक साबरमती थई गई है, अमुक गांधीनगर। એટલે પેસેન્જરો ઉપર જ બધું બહાર આવે છે। શોર્ટમાં પેસેન્જર જ તકલીફમાં આવે છે મેડમ। અહીંયાથી જવું तो यहाँ तो रॉन्ग साइड बंद है, वन साइड ही चल रही है। वन साइड में कोई साधन में 10 लेता है उसका 20 देना पड़ता है और परहेज टाइम में बहुत बीच में जो होती है इसमें। और ये जो रेलवे में जाने वाला उनको भी बहुत तकलीफ पड़ती है यहाँ से। और ट्रैफिक की बहुत हैरानगति बहुत हैरानगति होती है। जहाँ यहाँ से गांधीनगर का सवारी का 1000 रुपये लगता है, दूर 35 किलोमीटर पड़ जाओ यहाँ से। और साबरमती चला जाना पड़े, चांदोड़े स्टेशन है। जल्द से जल्द कामगिरी हो ऐसी आशा रखते हैं। हाँ, कामगिरी जल्दी हो नहीं अच्छा हो रहे है। तब बहुत पब्लिक बहुत त्रास बढ़ गया यहाँ पे। यहाँ पे जो ट्रैफिक का रूल अच्छा होना चाहिए। बायो स्ट्रक्चर जो अभी हो रहा है, लोगों को आने जाने में दिक्कत ना हो, इस वजह से ये होना चाहिए। प्रशासन को ध्यान देना चाहिए। परेशानी कितनी होती है यहाँ जी मैम। सीधा जाने में भी कितनी दिक्कत होती है? जी मैम, परेशानी होती है। यहाँ पे जो पब्लिक बाहर से आती है, यहाँ से जाने वालों को कहीं दूर दूर तक ट्रैफिक जाम रहता है, उनको आने जाने में परेशानी होती है। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મંથર ગતિની કામગીરીના કારણે રસ્તો બંધ કરવામાં તો આવ્યો છે અને તેના જ કારણે વાહન ચાલકોથી લઈને સૌ કોઈએ હાલાકીનો સામનો ભરચક ટ્રાફિકમાંથી પસાર થવાનો આવે છે। રિક્ષા ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય કે પેસેન્જરો હોય, તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે અને અહીંયા આવતા પેસેન્જરોને પણ ઘણી વખત ખબર નથી હોતી, તેના કારણે આમથી એમ ભટકવું પડે છે। તો બીજી તરફ પેસેન્જરો જે બહારથી આવેલા હોય છે તેમના માટે પૂરતી વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે ફૂટપાથ પર રાત ગુજારવી પડે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ કામગીરી જે ચાલી રહી છે, મંથર ગતિની કામગીરી ઝડપી કરવામાં આવે તેવી અહીંના રાહદારીઓથી લઈને તમામ લોકો અપીલ તંત્રને કરી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।